આજ વો વારું કહું ને સાસુમાં સાંભળો રે ઓને સપનું આવ્યું માં જમરાજ સાસુ મારા આજ અમેરે સુતા તાય મારા મેલ મારે મને રતના કાકાર લેવા આવતારે અને સાસુમાં તમે મન જવા દેશો કે નહીં સાસુ મારા એ મને રતના કાકારે તેડવા આવતા રે સપના આવે અરે સગુણા બહુ કેવા સપના કેવી વાત કોના લગન કેવા લગન હે આ 20 વર્ષ વીતી ગયા લીધી તમારી કોઈ સંભાળ આવ્યું કોઈ 5 વર્ષનું બાળક ડોકામાં અમને તો એમ કે આજ વેવાય આવશે કાલ વેવાય આવશે કાક અમારી હાટું લઈને આવશે શું આવે તમારા પિતાજીએ કપટ કરી છે કપટ અમારી આરે અમને નહોતી ખબર કે તારે ભાઈ નથી તારે જવતલિયો વીર નથી તો આવી અમને ખબર હોત ને તો અમારા પ્રતાપની જાન તારા આંગણે લઈને આવે ને તારા જેવી સપર પગી અમારા ઘરમાં નો ઘૂસી ગઈ હોય વાલા મુઈ આ 20 દિવસની વાત નથી 20 વર્ષ વીતી ગયા કદાચ માણસનું ઢોર ખોવાય તો આખા ગામમાં ગોતવા નીકળે 5 જણાને પૂછે કે ભાઈ મારું ઢોર આવ્યું છે તું તો દીકરી છો દીકરી તું મરી વરી છો એના માટે તો તને હું આટલો બધો ગમગમાટ છે તને તેના સપના આવે છે હે રાજે રંગમેલમાં સુઈ જા અવળા ઓશિકા ઓઢીને સવારે સપનું સાચું પડશે ને તો જવા દેવાનું વિચારશું બાકી જવા નહીં દઉં ને મને પૂછ્યા વગર ઘરની બહાર પગ મૂક્યો ને તો છાતી પર પગ મૂકીને 1.5 વેતનો જીબડો કઈ નાખી સૂતી નથી હુવા દેતી નથી અડધી રાતે હું કામ સટિંગ કરીને ભવાડા કરો છો હું કામ ગામને રાજી કરો હા રાત દરબાર હોય એવું લાગે છે હે ડેલી ખોલજો ડેલી ખોલજો આ પિંગલગઢ કે ઈ છે ને નહીં તો ઈ તો આમ રહી ગયું હાય હાય હું તો ભૂલો પડ્યો હવે તમે દેખાડી જાવો કોઈ છે હશે કોઈ દેખાડવા જેવું માણા પણ અત્યારે કયો સમય છે ઈ તો જોવો તમે સમય તો હવે હમણાં સવાર પડી જાય નહીં પડી જાય ભાઈ હા તો સવાર પડે ત્યારે આવજો ભાઈ મારે એટલું ખમાય એટલી વાર મારી પાસે સમય જ નથી એટલો બધો બેટા કોણ યાર જીબા જોડી કરો તો ઈ તો પૂછ્યું જ નહીં મને મારે કેમ કેવું કોણ સવા ક્યાંથી આવ્યા હું પોકરણગઢ થી આવું રત્નો રાયકો છું મારા બેન સગુણાને તેડવા આવ્યો લે તેડીને જાહો તેડી નહીં પણ હાંડ લાવ્યો હાંડ ઉપર બેહાડીને લઈ જાય હા મને બેહારવી ના ના કેમ એક હાંડ ઉપર બીજી હાંડ હારી ન લાગે એટલે એવું છે હા રેવા દે ને તારી હાંડ શેરી જાહે એટલે જ ના પડી ને મે સારું આનપા ઉભા રહ્યો અમારો વહુ ને સમજાઈ દે થોડું હા તો વાંધો હા પૂછવું પડે આ કોણ છે આ કોણ આવ્યો એ મારા રત્ન કાકા હે ગામના છે સીમના ના ના ગામના છે સાસુ એવું છે જાવું જ તમારે જાવા દેવી છે જાવા દે આપણે મજા બ્યુટી પાર્લર માં મજા હેબ્રો કરાવશું ને ફેશિયલ કરાવશું ને ખોટી આપણી હામું જોઈને ડબ બાહુડા પાડ્યા કરશે એકડા ગોળી જાતી જાવા દે તો જાવ તમારે જાવ છે જાવ હોય જાવ માં મારી કોઈ ના નથી આ 5 વર્ષના ભાણિયા નહીં લઈ જાતો એને કાકા લગન માં રહેવાનું છે લે એ બટા મામાન ઘર જાવ બટા ઘરે જાવ કાકા લે મામા વાવ
અરે રે આ ડીટીયા જવડાને શું ખબર પડે આ બધું તે શીખવાડ્યું છે ને આ રામાપીર બાપા હે? કહેતા હાસું હો ભાઈ દૂધની બધા- બોટલ પે તો પાઈ પાઈ મેં મોટો કર્યો બધા અવાજ હા? લાગે આવ જાવું છે તારે જાવું અહીં રે ને મજાને કાકાના લગ્નમાં ડીજે લાવશું ઘોડી ઉપર મજાને તારી માં હાંડીએ ચડાવશે રે અહીંયા અહીં માવડિયું થઈ ગયું એ હારું જાવ હોય તો જાવ પણ સુકન હારા નથી હજી કહું રોકાઈ જાવ આહુના વેણ વાદી જાવ તો એ હારું લ્યો જાવ પણ મારી કાંઈ ના નથી 5 વર્ષના ભાણિયાને લઈ જાવ રાજી ખુશીથી પણ કાન ખોલીને સાંભળજો આ કાને સાંભળીને આ કાને કાઢી નો નાખતી જો 5 વર્ષના ભાણિયાને કાંઈ ખીલી ખટકો થાય તો પિંગલગઢમાં પગ નહીં મૂકવા દો આ એટલું બધું સગુણ આવો જોતા યાદ તમારી રાખજો કરતા તમે હાંસવ છો. આહુના વાયણ વાઢીને જાવશો કદાચ સારો આંબળો પીપળો આવે ને તો વરતા લટકી જાશે અને કદાચ ત્યાં દોરડું તૂટે ને તો કૂવો ગોતજે ઈ ભરેલો ખાલીમાં ખાક પકડીને પાછી આવી જા ઉડાર વેલા પાછી આવજે મારા રામા આપા છે ના પાડી નકા એક કે એક બડો ખમીએ કેમ નથી એક કે એક બડો ખમીએ કેમ નથી પાછું મારીશ પેલા હમણાં એક જીતા પેલું હું કરે નાખી આઈના હું બોલવાનું નહીં રાત નાખો હા પાટા ભેગું પાડ્યું કાઈ નાખું એ એ તો પડિયા રાજા ના આવ્યા હતા ને તારે તમને ખબર હતી બેન આવાજ છે તારા હરિયામાં બધા ભલે રીહમાં તો રીહમાં આપતો મારી વીરા આ બેન તો જલ્દી જલ્દી તમે તૈયાર થઈ જાઓ આપણી પાસે સમય હાવ ઓછો છે હો બેન ભલે વીરા ઓન